બીજેએસ જૈન સંગઠન જામનગર દ્વારા વોટર મેનેજમેન્ટ ફોરમ અમદાવાદના સહયોગથી બાળકોમાં જળ વિશે જાગૃતિ અર્થે જિલ્લા અને રાષ્ટ્રીય કક્ષાની પોસ્ટર સ્પર્ધાનું આયોજન છે. ગ્રુપ 1 ધોરણ 5થી 8 અને ગ્રુપ 2 ધોરણ 9થી 12 સુધીનો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોઈપણ વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. પોસ્ટર સ્પર્ધાનો વિષય જળ સંરક્ષણ છે, એટલે કે પોસ્ટર સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થી જળ સંરક્ષણ અર્થે જળ પ્રદૂષણ, જળ સંચય, જળ પ્રબંધન, વોટર ફૂટપ્રિન્ટ, પાણીનો બગાડ ઘટાડવા, પાણીની જરૂરિયાત ઘટાડવા વિશે પોતાના વિચારને મૂર્તિમંત કરતું એક પોસ્ટર બનાવી મોકલી શકશે. નમસ્કાર, જય જિનેન્દ્ર. હું જિગ્નેશ શાહ, જૈન સંગઠનના ફાઉન્ડેશન જામનગરનો પ્રમુખ. જૈન સંગઠનના ફાઉન્ડેશન એ ઇન્ડિયા લેવલની ભારતીય જૈન સંગઠન પૂના બેઝડ જે એનજીઓ છે એમના નેજા હેઠળ કામ કરતી જામનગરની એક સંસ્થા છે. ખાસ કરીને અમે જળ સંરક્ષણ, જળ સંવર્ધન અને લોકોની અંદર પાણી વિશેની જાગૃતિ વધુમાં વધુ જળવાય તેના માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. આ પ્રયત્નોના અંતર્ગત જામનગર અને દેવભૂમિ દ્વારકાના વિદ્યાર્થીઓ માટે અમે એક પોસ્ટર કોમ્પિટિશનનું આયોજન કરેલું છે. આ પોસ્ટર કોમ્પિટિશનનું આયોજન અમે વોટર મેનેજમેન્ટ ફોરમ અમદાવાદની સાથે મળીને આ સ્પર્ધાનું આયોજન કરેલું છે. વોટર મેનેજમેન્ટ લેવલ ફોરમ અમદાવાદ તે ઓલ ઇન્ડિયા લેવલની સંસ્થા છે જે છેલ્લા 10 વર્ષ ઉપરથી આ ટાઈપની સ્પર્ધાનું આયોજન કરે છે અને તેમની સાથે રહી અમે આ સ્પર્ધા જામનગરમાં પણ યોજીએ છીએ. એક વિદ્યાર્થીના નામે એક પોસ્ટર જ સ્પર્ધામાં સામેલ થશે. પોસ્ટર બનાવવા માટે કોઈપણ પ્રકારના કલરનો ઉપયોગ કરી શકાશે. પોસ્ટર A3 અથવા A1 સાઇઝની કાર્ડ શીટમાં બનાવવાનું રહેશે. એ સિવાયની અન્ય સાઇઝમાં કે પુઠ્ઠા, પ્લાયવુડ પોસ્ટર સ્વીકારવામાં આવશે નહીં. 20/9/2024 સુધીમાં તૈયાર કરેલ પોસ્ટર્સ મોકલી આપવાના રહેશે. આ પોસ્ટરની પાછળ વિદ્યાર્થીનું નામ, સરનામું, ફોન નંબર, શાળાનું સરનામું, ધોરણ, વિષય લખીને શાળાના આચાર્યની સહી અને સિક્કા સાથે મોકલવાનું રહેશે. શાળાના આચાર્યની સહી સિક્કા વગરનું પોસ્ટર અમાન્ય રહેશે. આ અંતર્ગત ગયા વર્ષે અમે આ સ્પર્ધા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજી હતી અને એ લગભગ 750 જેવી અમને એન્ટ્રીઓ પ્રાપ્ત થઈ હતી. આ અંદર 2 ગ્રુપ અમે પાડેલા છે, ધોરણ 5 થી ધોરણ 8 અને 9 ધોરણથી 12 ધોરણ. આ 2 ગ્રુપની અંદર વિદ્યાર્થીઓએ ચોક્કસ સાઇઝના કાગળ ઉપર કોઈ પણ કલરની અંદર પોસ્ટર બનાવવાના હોય છે, જેમ કે A3 અને A1 આ કાગળની સાઇઝ ફિક્સ છે. આપ એની અંદર કોઈ પણ કલરનો ઉપયોગ કરી શકો છો. આ બંને જિલ્લાના જે બાળકોના પોસ્ટરો આવે છે તેને જૈન સંગઠનના ફાઉન્ડેશન જામનગર દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપવામાં આવે છે તથા આવેલા દરેક પોસ્ટરને આગળ અમદાવાદ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે જામનગરથી અમે મોકલવામાં આવીએ છીએ. સ્પર્ધામાં ભાગ લેતા દરેક વિદ્યાર્થીઓને અમે સર્ટિફિકેટ પણ એનાયત કરીએ છીએ અને જ્યારે રિઝલ્ટ ડિક્લેર થાય તેના પછી ઇનામ વિતરણનો પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. આ પોસ્ટર જામનગરની અંદર 2 જગ્યાએ આપ કુરિયર દ્વારા અથવા રૂબરૂ આપી શકો છો. એક સ્ટર્લિંગ એજન્સી, લીમડા લાઇન, ચર્ચની પાછળ તથા બીજું એડ્રેસ છે જૈનમ એન્ટરપ્રાઇઝ, કેવી રોડ, સિદ્ધનાથ કોમ્પ્લેક્સ, જામનગર. સંપર્ક નંબરની અંદર 9426465699 તથા 9979969595 આ 2 નંબર ઉપર આપ પોસ્ટર બાબતે કોઈ પણ પ્રશ્નો હોય તે માટે સંપર્ક સાધી શકો છો અને પોસ્ટર મોકલવાની છેલ્લી તારીખ 20/9/2024 સુધીની રહેશે.